હેલો મિત્રો, શેર બજારની વાતોમાં અત્યારમાં જી બિઝનેસમાં અનિલ સંઘવીનું કહેવું છે કે તમે શેર બજારમાં જોતા રહી જશો, પરંતુ સારી કંપનીઓ મિડ કેપ સ્મોલ કેપ કોઈ કંપની ખરીદી અને એના ઉપર કુંડલી વાળીને બેસી જાઓ તો જ તમને મજા આવશે, તો જ તમારા પૈસા બનશે. પણ એની સપેક્ષ સંકેત હતા. ભારત ચાલવાનું છે, ઇન્ડિયા ચાલવાનું છે, ઇન્ડિયાનો ગ્રોથ બનવાનો છે અને કંપનીઓ પણ ઝડપી વિકાસ કરવાની. તમે જોયું બજાર, તમે મોદી સાહેબનું કોન્ફિડન્સ જોયું, 400 સીટ એનડીએની. મિત્રો, શેર બજારે વધાવી દીધું. 5 રાજ્યોની ચૂંટણી પછી શેર બજારમાં કોન્ફિડન્સ આવ્યો છે. આ બધી વાતો આપણે નથી કરવી, આપણે વિડીયોની વાતો કરીએ કે સારી કંપનીઓ રડાર ઉપર રાખો અને એનું લિસ્ટ બનાવો અને એમાંથી પસંદગી કરો. પસંદગી જાતે કરો, કોઈના કહેવાથી પસંદ શેર મત કરો, હું કે બીજા કોઈ. અને તમને એ બે તો જ શેર બજારમાં ખરીદી કરો. કોઈના ઉપર દોષના ટોપલા ધારો કે આ ભાઈ કહેવાથી મેં આ લીધો, આ કહેવાથી મેં આ લીધો. મારા કહેવાથી કોઈ તમે શેર લીધો હોય અને તમને નફો થયો હોય, એ તમારામાં હિંમત આવી અને તમે ખરીદી કરી, એની સફળતા છે. મારા કહેવાની કોઈ સફળતા નથી. નહીં તો તમને શેર બજાર કીધો હોય કે ભાઈ આ શેર લેજો, આ કંપની સારી છે, પણ તમે ના લ્યો તો તમને નફો થવાનો નથી. અને કોઈ શેર કીધો હોય ને ઘટ્યો હોય, એ તમારી પસંદગીની ભૂલ છે. મિત્રો, પોતાની જવાબદારીએ પોતાના રિસ્ક ઉપર ચાલવાનું છે. શેર બજારમાં કોઈના કહેવાથી ચાલવાનું નથી. હજારો વિડીયા બનાવે છે, હું એ બનાવું છું, પરંતુ જે વિડીયામાં શેરનું નામ આવે એ લખો, એના ઉપર નજર રાખો, રેકી કરો. ગમે બીજા 5 જણાને પૂછો, બીજોનો વિડીયો જુઓ, બજાર જુઓ, સમજો, જાણો, પછી થોડા શરૂઆત કરો. અને એક કંપનીમાં બધું રોકાણ ના કરવાનું. આ બધી ખબર રાખવાની. અને તમે રોકાણ કર્યું હોય ને તમને નફો મળ્યો હોય, એ તમારો છે, તમારા રિસ્ક ઉપર મળ્યો છે, કોઈના કહેવાથી મળ્યો નથી. એમાં હું એમ કહું કે ભાઈ મેં ફલાણો શેર કીધો હતો અને તમને નફો મળ્યો, પણ તમે ખરીદ્યો ન હોત તો શું નફો મળ્યો? એ તમારી હિંમત અને તમારી જાણકારીને લીધે તમને નફો મળ્યો. મિત્રો, અને હજી પણ નફો મળશે. સારી કંપની હોય તો વેચવામાં ઉતાવળ કરશો. કાયમ લેવું ને વેચવું ને એવા ગોથમ પડશો. દબાઈ બેસી જવાની સારી કંપની જોતું રહેવાનું, ત્રિમાસિક કોકડા જોવો, ચેક કરવાના, બીજું ચેક કરવાનું, એના વિશે લોકો શું કહેવા માગે છે, એના વિશે વિડીયોવાળા શું કહેવા માગે છે, જોવાના વિડીયો બધે કરવાનું, આપણા મનનું ધારે. હવે આપણે વાત કરીએ ડિફેન્સ સેક્ટરનો એક શેર છે મિત્રો, એની આજ વાત કરવી છે મિત્રો. હવે એવન્ટલ, આ કંપની 116 રૂપિયા ને 25 પૈસા ઉપર ચાલી રહી છે મિત્રો. 52 વીક હાઈ 140 રૂપિયા છે અને 52 વીક લો 24 રૂપિયા છે. 140 જઈને અત્યારે 116 ઉપર ચાલે છે મિત્રો. અને ઓલ ટાઈમ આ કંપનીએ 21,427% રિટર્ન આપ્યું છે અને 5 વર્ષોમાં 3,000% કંપનીએ રિટર્ન આપ્યું છે. ડિફેન્સ સેક્ટરની કંપની છે, નાની કંપની છે, રોકાણમાં પોટેશનીય છે. બજેટમાં પણ ડિફેન્સ માટે મોટું પેકેજની જાહેરાત કરેલ છે.
ડિઝાઇન, ડેવલપમેન્ટ, વાયરિંગ, સેટેલાઇટ, ડિફેન્સ રડાર સિસ્ટમનું આ બધી કંપની કામ કરે. પ્રોફિટ ગ્રોથ 99.7% છે અને વેચાણ ગ્રોથ 57.9% છે. એનો પ્રોફિટનો ગ્રોથ ખૂબ ઊંચો છે, સતત પ્રોફિટ કરતી એવી કંપની છે. હવે એના વેચાણના ઓગળાની વાત કરા, સપ્ટેમ્બરમાં 23 કરોડનું સપ્ટેમ્બર 23માં 54 કરોડનું સેલ હતું અને ડિસેમ્બર 23માં 59 કરોડનું સેલ છે. નફામાં કોઈ વધારો થયો નથી. સપ્ટેમ્બરમાં 17 કરોડ હતો અને ડિસેમ્બરમાં પણ 17 કરોડ છે. એના હોલ્ડિંગની વાત કરા તો પ્રમોટરનું હોલ્ડિંગ 40.10% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 59.29% છે. મિત્રો, કંપનીનું રિઝર્વ 119 કરોડ છે અને કંપની ઉપર 20 કરોડનું દેવું છે. હવે એની માર્કેટ કેપ 2828 કરોડ છે અને એનો પીએ 53.4 છે, બુક વેલ્યુ 100.9 છે, ROCE 35 છે, ROE 30 છે, ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. આ કંપની પર તમે તમારા રડારમાં રાખી શકો છો. ઓના ઉપર તમારે નજર રાખવાની છે મિત્રો, અને તમને ગમે તો તમે એમાં પણ રોકાણ કરી શકો છો. ડિફેન્સ સેક્ટરની કંપની છે. હવે બીજી કંપની છે આપણી બધાની મનગમતી કંપની ઈરેડા. ઈરેડામાં હજી પણ પોટેન્શિયલ છે. 32 રૂપિયાનો શેર હમણાં મેં જોયો, હમણાં આઈપીઓ આવ્યો, મને લાગે સપ્ટેમ્બર 29માં કે એમ, અને 32નો અત્યારે 200 રૂપિયા થઈ ગયો છે. તો 200નો 1000 રૂપિયા કેમ ના થાય 5 વર્ષમાં? એના પહેલાં થશે, પરંતુ આપણે એ રીતે વાત કરીએ કે કંપની 32 રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો અને આ કંપની 200 પર ટ્રેડ કરી છે. રિન્યુએબલ સેક્ટરની જબરજસ્ત ફોકસમાં છે. રિન્યુએબલ સેક્ટર ગજબનું ગ્રોથ કરી રહ્યું છે મિત્રો. ખૂબ વિડીયોમાં રિન્યુએબલ સેક્ટરની વાત કરી, સારા સારા શેરોની વાત કરી. એક શેર તો તમારા પોર્ટફોલિયોમાં, ધારો કે 20 શેર તમારા પોર્ટફોલિયોમાં હોય ને, તો હું તો ખૂબ 2 શેર ગ્રીન એનર્જી સેક્ટરના રાખવાના, રિન્યુએબલ સેક્ટરના રાખવાના. બીજા પર્સન્ટ કરવા, પણ 1-2 શેર તો તમે પર્સન્ટ કરજો. રિન્યુએબલ સેક્ટર તમને ગમે એ પર્સન્ટ કરો. રિન્યુએબલ સેક્ટર જબરજસ્ત ફોકસમાં છે. બજેટમાં પણ સારું એનાઉન્સમેન્ટ થયું છે. ઈરડા કેપીઆઈ ગ્રીન હું મહિનાથી જોઉં છું, કાયમ શેર વધે, કાયમ સર્કિટમાં હોય. સુલોન મફતના ભાવનો છે. કંપનીએ દેવું કાઢીનો છું અને અત્યારે કંપની ધમધાર ચાલે રહી છે અને ચાલશે. બધી કંપનીઓમાં સર્કિટ લાગે છે. એમનું ભવિષ્ય જબરજસ્ત છે, ભાવિ ખૂબ ઉજળું. ગ્રીન એનર્જી સેક્ટરનું ભાવિ ખૂબ ઉજળું છે. દેખતા 500 ઉપર જઈ શકે છે. ફાઇનાન્સ કરવાનું કામ કરે છે ઈરેડા. આ કંપનીમાં કોઈ સારું કરેક્શન આવે, કોઈ ખરાબ સમાચાર આવે અને બજાર ઘટવા મળે, નિફ્ટી 500-1000% ઘટે તો આ શેર ઘટશે. બજારની અસર બધા ઉપર થાય. તારે હાચવી અને જે મળે, જે ગુંજામાં હોય એ આવી કંપનીમાં રોકી દેવા. મેં વિજય કડિયાની હમણાં એક વિડીયોમાં વાત કરી હતી. એમણે એસીસીમાં 35,000નું રોકાણ કર્યું હતું કે મેં ખરખોડી ભેગા કરીને એક જ કંપનીમાં નાખી દીધા અને મારા 2 વર્ષમાં 10 ગણા પૈસા થયા હતા. આપણે કોઈના ઉછીના પાસેના નથી લેવાના. આપણી જાતે આપણા પાસે હોય એટલું જ કામ કરવાનું. આ શેર બજાર છે. ક્યારે પણ કોઈ થઈ શકે છે. શક્તિ એટલી ભક્તિ. ઉપર જે કરેક્શન આવે તો ખરીદી શકે. અને હવે ત્રીજી કંપની છે સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસ લિમિટેડ, એટલે કે CDSL. જેનું ખાતું ડીમેટ એકાઉન્ટમાં છે, જેના પાસે શેરો છે,
એને સીડીએનો મેસેજ આવતો હોય છે કે ભાઈ તમારા પોર્ટફોલિયો ધારો કે ડિસેમ્બર પૂરો થાય આવે, જાન્યુઆરી પૂરો થાય આવે, આવા મેસેજ આવે કે તમારામાં આટલું રોકાણ છે ને આટલા તમારા શેર પડ્યા. શેરનું હોલ્ડિંગ એ ડિપોઝિટ, શેરના બધાના ડિબેટ ખાતાના ડિપોઝિટ સીડીએસ અને એનસીડી શેરમાં હોય છે. હવે આ કંપનીએ ત્રીજા ક્વાર્ટરનો એટલે કે ડિસેમ્બરનો પરિણામ જાહેર કર્યું છે. એના ઓકળા શાનદાર આવ્યા છે. આ કંપનીનું ભવિષ્ય પણ ખૂબ ઉજળું છે. મિત્રો સમજી લીધું કે કોઈ પણ ડિબેટ એકાઉન્ટ હોય, કોઈ પણ તમે શેર લો તો એની ડિપોઝિટ એ આ કંપનીમાં થાય. તમે ખરીદ વેચાણ કરો તો પણ આ કંપનીમાં એનું જનરેટ થાય છે અને તેના જે કમિશન મળે એ એનો ફાયદો છે. હવે તમે વાત સમજો કે જેટલા ડિબેટ એકાઉન્ટ ખુલે તેટલો આ કંપનીને વધારે ફાયદો થાય છે. માર્કેટનો ટ્રેડ ઉપર તરફ જઈ રહ્યો છે અને લોકો વધારેમાં વધારે શેર બજારથી જોડાતા જોઈએ. પહેલાં ડિબેટ ખાતા ઓછા હતા, પણ કોરોના પછી લગાતાર ડિબેટ ખાતાની સંખ્યા ખૂબ વધી છે, ગજબ સંખ્યા વધી છે. અને હમણાં તો જ્યાં જુઓ અહીંયા શેર બજારની જ વાત ચાલતી હોય. મિત્રો મેં મારો ફોન નંબર કોઈને આપ્યો નથી. એનું એક કારણ છે, તમે માફ કરજો મને, કે હું એક નિવૃત્ત માણસ છું અને મારે જે કહેવું હોય સપષ્ટ શબ્દોમાં હું મારા વિડીયો મૂકું છું. મારા વિડીયો ચાલે કે ન ચાલે એનાથી મને કોઈ રોબો વધારે ફેર પડતો નથી. પરંતુ હું જે દર્શકો મારા છે મને વારંવાર ફોન કરીને મને બધી એને ફોન ઉપર ટાઈમ ન વેસ્ટ થાય એ મારે જે કહેવું હોય તમે મને પ્રશ્ન પૂછી કોમેન્ટમાં કરી શકો છો અને હું તમને જવાબ આપી શકીશ. અને તોય જ મારા ઓળખીતાએ કદાચ મારા કોઈ વિડીયો જોયા હોય તો એમના ફોન આવે, અમારે શેર બજારમાં રોકાણ કરવું છે, તમે અમે ચિયા શેર લ્યા. ભાઈ આ શેર બજાર છે, મારા કહેવાથી હું એમ કહું કે ફલાણું શેર તમે લઈ લો, કાલે ઉઠીને બજાર વિપરીત અસર થાય. પણ તમે મારો વિડીયો સાંભળો, તમે શેર બજારમાં 10, 15, 20 કંપનીઓ જે વિડીયોમાં આવતી હોય એમાં ધારો કે તમારે 1 લાખ રોકવા હોય તો એ બધી કંપનીઓમાં થોડા થોડા રોકી દો. પછી વળી તમારા પાસે પૈસા ભેગા થયો તો એ કંપનીમાં રોકી દો. આ પ્રમાણે તમે પોર્ટફોલિયો મેનેજ કરો. અને કેટલાના પોર્ટફોલિયો ખોલાયા. મારા જે નજીકના માણસો છે એમના કોઈને 15%, કોઈને 20%, 3 મહિનામાં 25% સુધીના એમના રિટર્ન છે. 15 શેર 20 શેર પોર્ટફોલિયોમાં લેવા રહ્યા છે. 20 શેર તો ઓછામાં ઓછા રાખવાના, સારી કંપનીઓ લેવાની. કોઈ કંપની ધારો કે અને આટલી ખબર રાખતા હું તમને વાત કરું તો એ 2-3 શેર તો નેગેટિવ રિટર્ન આપતા હોય છે. આપણે કોઈ ભગવંતો છે નહીં કે ઓગળી અડાડી નીચે ચાલવાનો છે. મિત્રો તમે હું અટકળાઈ ભવિષ્ય જોવા, કોઈના વિડીયો સાંભળવા, કોઈ ટીવી સમાચાર સાંભળવા અને આપણે જોવા કે ભાઈ આ ભારત ચલાવવું હોય તો અત્યારે શેની જરૂરિયાત છે, શું છે, એ બધું પ્રમાણે બધું આપણે અટકળો કરતા. હવે આ કંપનીમાં કોરોના પછી ગજબના ખાતા વધ્યા છે. દર મહિને 50 લાખ નવા ડિમેટ ખાતા ખુલે. આ જૂના ઓકળા કદાચ હોય, અત્યારે 1 કરોડે ખુલતા મિત્રો. અને ઇન્ડિયામાં 9 થી 10% લોકો શેર બજારમાં કામ કરે છે. પરંતુ આ સંખ્યા વધીને 20% થશે તો આ શેર 10 ગણો થઈ જશે. મિત્રો એ પણ તમારે ખ્યાલ રાખવા. આવી કંપનીમાં રોકાણ કરો, મોજ કરો, સુખી રહો. શેર બજારનો લાભ ધીમે ધીમે લો. અને ઘણા મિત્રોને એમ થાય કે બજાર તો ખૂબ વધી ગયું છે અને ફલાણા ભાઈ તો લીધા હતા હાટે એટલે એમ તો કમાઈ ગયા છે, આપી રહી ગયા છે. આવું કશું નથી. નિશાળમાં ભણવા બેહો, કોઈ 12માં ભણતું હોય, કોઈ 8માં ભણતું હોય, કોઈ 7માં ભણતું હોય, કોઈ 5માં ભણતું હોય, કોઈ 4થામાં ભણતું હોય. આપણે શરૂઆતમાં પહેલાં બેહો તો એ આપણા પ્રમાણે આપણે ગાડી ચાલે. એવું કોઈ હાટું હોતું નથી. ધીમે ધીમે શરૂઆત કરો, આગળ વધો. એસઆઈપી કરો,
થોડા ઘણા શેર પોર્ટફોલિયો રાખો, શક્તિ એવી ભક્તિ. કોઈનો મોટો પોર્ટફોલિયો જઈ અને આડાવડું કરવાનો કોઈ કોશિશ ના કરશો કે ભાઈ લોન લઈને લીધા, ઉછના લાયા, ઓમ કર્યું, એવું કશું જફામ નહીં પડતો. કોઈને દેખાદેખી ના કરો. આપણી શક્તિ છે એટલું જ કામ કરવા અને મોજ કરવાની. થેન્ક યુ, આભાર.